નત્વા જ્ઞાનપ્રદં ગુરુ મોક્ષણાંતિ દાતાય ભક્તો બોધો વિધીયતે. બ્રહ્મૈવાહમસ્મીતિ अपरोक्ष ज्ञानेन निखिल कर्मा बद्ध विनिर्मुक्तः स्यात्. कर्माणि कतिविधानि सन्ति चेत् आगामी संचित भेदेन विविधानि सन्ति. ज्ञानोत्पत्त्यनन्तरं ज्ञानोत्पत्ति अनन्तरं ज्ञानी देहकृतं पुण्यपापरूपं कर्म यदस्ति तदागामी इत्यभिधीयते. संचितं कर्म किम् अनन्तकोटिजन्मनां बीजभूतं सत यत्कर्म जातं पूर्वार्जितं तिष्ठति तत् संचितं ज्ञेयं प्रारब्ध कर्म किमिति चेत् इदं शरीरम् उत्पाद्य इह लोके एवं सुख दुःखादिप्रदम् यत्कर्म तत्प्रारब्धम् भोगेन नष्टं भवति. प्रारब्ध कर्मणा भोगादेव क्षयमिति. जीवन मुक्त कोने कहेवाय एनी व्याख्या करता शंकराचार्य कीधुं કે જેમ અજ્ઞાન અવસ્થામાં અત્યારે હું દેહ છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, હું ગુજરાતી છું, હું ભારતનો છું, આવી જ દ્રઢ બુદ્ધિ છે. એટલી દ્રઢ બુદ્ધિ અવસ્થામાં છે નાહમ દેહ ન બ્રાહ્મણમ ન બ્રાહ્મણ ન શુદ્ર. આ સર્વ ઉપાધિ છે. મન હું નથી, બુદ્ધિ હું નથી, ઇન્દ્રિય હું નથી. આવો જયારે દ્રઢ નિશ્ચય થઈ જાય તો પછી હું છું કોણ? એટલે શું કીધું? સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રકાશ રૂપ સર્વાંતર્યામી. આ પ્રકારથી જે પોતાને ઓળખે છે એને જીવન મુક્ત કહેવાય. તો એક વસ્તુ યાદ રાખે, શબ્દો ગમે તે વાપરે, પ્રશ્ન એટલો જ છે તમે પોતાને ઓળખો છો કે નથી ઓળખો, અને તમે પોતાને જે રીતે ઓળખો છો એ યોગ્ય રીતે છે કે નથી. જો તમે પોતાના સાચા સ્વરૂપને ઓળખો છો તો પછી ઓળખ્યા પછી મુક્તિ એવું નથી. જો સમજો, તત્વજ્ઞાન અને મોક્ષનો સંબંધ પણ સમજી લેવાનો. શાસ્ત્ર એના માટે બહુ સુંદર શબ્દ વાપરે, એને યુગપદ કહેવાય. સંસ્કૃતમાં એને શું કહેવાય? યુગપદ. યુગપદ એટલે એક જ સમય, અંગ્રેજીમાં સાયમલ્ટેનિયસ. યુગપદ એટલે એક જ સમય. જો વિચાર, લાકડું કાપવું અને લાકડાના બે ટુકડા છે, એ કેવું છે? એક જ સમયે છે. આ બહુ સૂક્ષ્મ વસ્તુ છે. એક જ સમયે છે,
છતાં એમાં પણ ક્રમ છે. કાપવું પહેલા છે અને ટુકડા થવું પછી. પણ પહેલા ને પછી આપણે એમ કહીએ ને પેલો સમય આવી જાય. પણ છતાં ત્યાં સમય છે, બે સમય છે. સમય બે નથી, સમય એક જ છે. શાસ્ત્રને માટે બીજું બહુ સરસ ઉદાહરણ, ભોજન કરવું અને ક્ષુધાની નિવૃત્તિ થવી. જો આ સમજ છે. ભોજન કરવું અને ક્ષુધાની, ભૂખની નિવૃત્તિ થવી, બંને એક જ સમય છે. ભોજન કરીએ તો ક્ષુધા નિવૃત્તિ થઈ છે, પણ છતાં એમાં પણ પેલો ક્રમ છે. પહેલા ભોજન કરીએ તો ક્ષુધા નિવૃત્તિ થાય. એક જ ક્ષણે હોવા છતાં પણ એમાં ક્રમ છે. પણ ક્રમ બે કાળ બતાવે. જો સામાન્ય ક્રમ આવે એટલે કાળ થઈ જાય, પહેલું અને બીજું એમ નહીં આવે. એટલે શું થાય, કાળમાં પણ પહેલું ને બીજું થઈ જાય. પણ કાળમાં પહેલું બીજું નથી, ક્રમમાં પહેલું બીજું છે. અને શાસ્ત્રમાં શું કહેવાય, યુગપદ. સંસ્કૃતમાં શું કહેવાય, યુગપદ. એક જ સમય. એ જ રીતે પોતાના સાચા સ્વરૂપને જાણવું, સચ્ચિદાનંદ બ્રહ્મ સર્વ અંતર્યામી પ્રકાશ રૂપ બ્રહ્મ હું છું, એ જાણવું અને મોક્ષ શું છે, યુગપદ છે. જ્ઞાન થઈ ગયું, મને ખબર પડી ગઈ હું બ્રહ્મ છું, પણ હજી મોક્ષ મળ્યો નથી. આવું છે. જ્ઞાન અને મોક્ષ કેવા છે, યુગપદ. વિચારવાનું એટલા માટે ચર્ચા કરવી પડે કે ઘણા લોકો મને સમજાય તો કોઈ પણ હજી ચેન નથી પડતું. જો ચેન નથી પડતી એનો અર્થ શું થયો, સમજાયું નથી. અને સમજાયું નથી એમાં વાક નથી. જો આ બીજું સમજ, શાસ્ત્ર પણ સ્વયં કે છે પૌનઃપુન્યેન શ્રવણમ કુર્યાત. ફરી ફરી પુનઃ પુનઃ ફરી ફરી શું કરતા રહીએ, શ્રવણ કરતા રહીએ. એક વારે નહીં સમજાય, બે વારે નહીં સમજાય, ત્રીજી વારે નહીં સમજાય, પાંચમી વારે સમજાય. કરવાનું આટલું જ છે આપણે કે પોતાના સાચા સ્વરૂપને ઓળખી લઈએ. પોતાના સાચા સ્વરૂપને ઓળખી લીધું એને જ મોક્ષ કહેવાય. જ્ઞાન અને મોક્ષ બે વસ્તુ નથી, પણ છતાં પણ એમાં પેલો ક્રમ કરો. તમે પોતાના સાચા સ્વરૂપને જાણો તો મોક્ષની પ્રાપ્તિ થાય. શંકરાચાર્યજી એટલા માટે એક જગ્યાએ છે, પાકસ્ય વર્ણિવદ જ્ઞાનમ વિના મુક્તિન સિદ્ધ્યતે. આત્મબોધમાં શંકરાચાર્યજી શું કહે છે, આ તત્વબોધ છે. એવું જ બીજું પ્રકરણ ગ્રંથ છે ને, આત્મબોધ કહેવાય. એમાં શંકરાચાર્યજી બહુ સુંદર કહે, પાકસ્ય વહ્નિવત. વહ્નિવત એટલે અગ્નિ સમાન. પાકસ્ય ભોજન, કે ભોજન બનાવવું હોય બધી જ તૈયારી કરી. ચોખા ધોઈ નાખ્યા, દાળ ધોઈ નાખી, શાક સમારી દીધું, બધું જ કર્યું, કુકરે તૈયાર કર્યું. ભોજન બને ક્યારે, અગ્નિ જોઈએ. તો ભોજન માટેનું મુખ્ય કારણ શું છે, અગ્નિ છે. જ્યાં સુધી એ ભોજનને એટલે કે ધાન્ય હોય કે શાકભાજી હોય, એને પાણી દ્વારા અગ્નિ, જો સીધો અગ્નિ નહીં જોઈ, સીધો અગ્નિ મૂકીને તો વાત પતી જાય. પાણી દ્વારા શું કરાવવામાં આવે છે, અગ્નિનો સ્પર્શ કરાવવામાં. તો શંકરાચાર્ય શું કહે છે, જેમ અગ્નિ વિના ભોજન તૈયાર નહીં થાય, તો ભોજન માટેનું મુખ્ય કારણ શું છે, અગ્નિ. બીજી બધી તૈયારીઓ કરવી જ પડે. શાકભાજી લાવવું પડે, શાકભાજી સુધારવું પડે, વઘારવું પડે, આ બધું જ કરવું પડે. ચોખા લાવીએ, ચોખા સાફ કરીએ, આ બધું છે જ. પણ મુખ્ય કારણ શું છે, અગ્નિ. એ જ રીતે જ્ઞાનમ વિના મોક્ષ ન સિદ્ધ્ય. એ જ રીતે જ્ઞાન એ મોક્ષ માટેનું શું છે, મુખ્ય કારણ. જ્ઞાન વિના મોક્ષ શક્ય છે. ભજગોવિંદમાં પણ એ છે,
કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલનમ અથવા નિયમ. અનેક પ્રકારના નિયમ વ્રતનું પાલન કરીએ, ગંગા સાગર જઈ આવીએ, 4 ધામ યાત્રા કરી આવીએ, 12 જ્યોતિર્લિંગના દર્શન, આ બધું જ કરીએ. પણ જો તત્વ જ્ઞાન નહીં મળ્યું તો શું છે? જન્મ સતેન ન ભજતી મુક્તિ. શંકરાચાર્ય શું કે છે? જ્ઞાન વિહીનમ એતત સર્વમ. આ સર્વ છે, પણ આ બધું જ્ઞાન વગરનું જો છે તો શું છે? જન્મ સતેન 100 જન્મ જતા રહે તોય મુક્તિ મળતી નથી. અને એટલા માટે જ્ઞાનથી મુક્તિ છે, આ સ્પષ્ટ રહેવું જ જોઈએ. અને જ્ઞાન કઈ રીતે થાય? વેદાંત વાક્ય સદગુરુ ઉપદેશ. તો મોક્ષ છે, મોક્ષ મેળવવાનો નથી, જ્ઞાન જ મોક્ષ છે. એટલે શાસ્ત્રમાં શું કહેવામાં આવે? જ્ઞાનાદેવ તું કૈવલ્ય. જ્ઞાનાદેવ, જ્ઞાનથી કૈવલ્ય, મોક્ષની પ્રાપ્તિ. નાન્ય પંથા વિદ્યતે અયનાય. પુરુષ સૂક્તમાં પણ શું કહે છે? અયનાય, આ મોક્ષ ગતિ માટે નાન્ય પંથા, અન્ય કોઈ પંથ છે જ. વિરાટ પરમાત્માને જાણીએ એ જ એનો ઉપાય છે. આમ જ્ઞાનથી મુક્તિ છે, આ મનમાં સ્પષ્ટ રહેવું છે. પણ જ્ઞાન પછી નથી. જ્ઞાનથી મુક્તિ એવું કહીએ ખરા આપણે, પણ ખરેખર તો શું છે? જ્ઞાન એ જ મુક્તિ છે. ખરેખર તો શું છે? જ્ઞાન એ જ મુક્તિ. હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું, બ્રહ્મ એવ અહમસ્મિ. હું બ્રહ્મ છું, જાણે એ શું છે? મોક્ષ છે. પોતાને દેહ માનવું એ બંધન છે, પોતાને મન બુદ્ધિ માનવું એ બંધન છે, પોતાને સચ્ચિદાનંદ સ્વરૂપ જાણવું એ મોક્ષ છે. પણ કે આ પ્રકારથી તેને જ્ઞાન થઈ ગયું છે, એને જીવન મુક્ત કહેવામાં આવે. તો કે જીવન મુક્ત એટલે શું? જો આ જીવન મુક્તિ જીવન મુક્તિ વિવેક પુસ્તક જ છે. એક પ્રકરણ ગ્રંથનું નામ શું છે? જીવન મુક્તિ વિવેક. આ જીવન મુક્તિ કોને કહેવાય? જીવન મુક્તિનો આમ ગુજરાતીમાં અર્થ તો જીવતા જીવન જ જે મુક્ત છે. એટલે આ શરીરમાં રહે છે, આ જગતમાં રહે છે, આ જ લોકોની વચ્ચે રહે છે, એ જ મન છે, એ જ ઇન્દ્રિય છે, એ જ બુદ્ધિ છે, ઉપાધિ પણ એ જ છે, બાહ્ય જગત પણ એનું એક છે. છતાં એને શું છે? બંધનનો અનુભવ થતો નથી. અને શંકરાચાર્ય કહે છે બ્રહ્મૈવાહમસ્મિ ઇતિ અપરોક્ષ જ્ઞાને. જો અપરોક્ષ જ્ઞાને સમજી લો, ઇન્દ્રિયોનો વિષય બને એને પ્રત્યક્ષ કહેવાય. જે ઇન્દ્રિયોથી દૂર છે એને પરોક્ષ કહેવાય. અમેરિકા પરોક્ષ કહેવાય, 4 ધામ પરોક્ષ કહેવાય. અત્યારે આપણું ઘર પણ શું છે? પરોક્ષ. જે પ્રત્યક્ષ પણ નથી, એટલે જે ઇન્દ્રિયોનો વિષય પણ નથી, જે ઇન્દ્રિયોથી દૂર પણ નથી, જે પરોક્ષ પણ નથી, એને શું કહેવામાં આવે? અપરોક્ષ. એટલે અપરોક્ષ એટલે શું? ગુજરાતી ભાષામાં કહીએ તો જેને જાણવા માટે કોઈ પણ પ્રકારના પ્રમાણની પ્રવૃત્તિ કરવી પડે. જો આ બહુ મજાની વસ્તુ. જેને જાણવા માટે કોઈ પણ પ્રમાણની પ્રવૃત્તિ કરવી પડતી નથી. આ સફેદ ફૂલ છે, એને જાણવા માટે મારે શું કરવું પડે? આ ચક્ષુરેન્દ્રિય જે પ્રમાણ છે એની પ્રવૃત્તિ કરવી, પ્રવૃત્તિ કરીને ઉપયોગ કરવો. આંખના ઉપયોગથી આ સફેદ રંગનું ફૂલ છે એમ હું જાણી શકું. કઈક માર અવાજ આવે અને આપણે એમ કહીએ આ સ્કૂટર ગયું, તો પરોક્ષ જ્ઞાન છે. અવાજ પરથી આપણે અનુમાન કર્યું આ સ્કૂટર છે, એને અનુમાન પ્રમાણ કહેવામાં.
તમે છો અને તમે ચૈતન્ય છો એવી રીતે ખબર પડી. કયા પ્રમાણની પ્રવૃત્તિ કરી? તમે છો, તમે ચૈતન્ય છો, પછી બધા પ્રમાણની પ્રવૃત્તિ, સર્વ પ્રમાણની પ્રવૃત્તિ પહેલા કોણ સિદ્ધ થાય છે? તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો. જો વિચારી દો, શંકરાચાર્ય કહે છે પ્રમાતરી સિદ્ધે સતી. આ પ્રમાતા જે તમે ચૈતન્ય આત્મા છો એ છે એટલા માટે તો બધી પ્રમાણ પ્રવૃત્તિ થાય, બધા અનુભવો પણ કોને કારણે થાય? એટલા માટે આ અનુભવ જેવી નક્કામી વસ્તુ કોઈ નહીં આ સમજતું. આ ધ્યાન કરવા જઈએ ને, આ ધ્યાનના ક્લાસમાં જઈએ ને ત્યાં બધા આ ચર્ચા કરતા શું અનુભવ છે. 2 દિવસ તો ધ્યાન કરાવે, જે લોકો જઈ આવ્યા ને એ લોકો ખબર. 2 દિવસ 4 દિવસ પેલા ધ્યાનનો શિબિર થાય પછી શું કરવામાં આવે છેલ્લે દિવસે? શું અનુભવ છે? કઈક સળવળ્યું, કઈ લાઈટ દેખાય, શાંતિનો અનુભવ છે. બધી ચર્ચા શાની છે? અનુભવ. કોઈ પણ અનુભવ પહેલા તમે છો કે નથી? અને તમારા વિના અનુભવ સિદ્ધ થાય? અનુભવ તમને સિદ્ધ કરે કે તમે અનુભવને સિદ્ધ કરો? સમજે? અનુભવ તમને સિદ્ધ નહીં કરે, તમારા કારણે અનુભવ સિદ્ધ થાય. અને આખું જગત શાના પાછળ પડેલું છે? એના માટે બીજો શબ્દ વાપરો, એના માટે શબ્દ વાપરો દિવ્ય અનુભવ. શું કહેવાય? સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ. શું કહેવાય? અંગ્રેજીમાં તમે શબ્દો જો સાંભળો ને, ભલાની બુદ્ધિ ગુલાટ મારી જાય. જો આ શબ્દ એવા મોટા મોટા વાપરે ને એટલે પેલો વિચારો એક શબ્દોથી શું થઈ જાય? પ્રભાવિત થઈ જાય. ડિવાઇન એક્સપિરિયન્સ. શાસ્ત્ર કહે છે દરેક અનુભવ દિવ્ય છે. કેમ? કે દરેક અનુભવ એ દિવ્ય આત્માને અભિવ્યક્ત કરે છે. શ્રોતા, દ્રષ્ટા, મંતા, વિજ્ઞાતા, નામ રૂપ લિંગૈ. દર્શન ક્રિયા કોને પ્રગટ કરે છે? આત્માનો અનુભવ કરવાની જરૂર જ નથી. સર્વ અનુભવોમાં આત્મા અભિવ્યક્ત થઈ જ રહ્યો છે, એ જોવાની જરૂર. એક વિશેષ અનુભવ એ આત્મા નથી. એક વિશેષ અનુભવ એ આત્મજ્ઞાન પણ નથી. વિશેષ અનુભવ આત્મા નથી એટલું જ નહીં, વિશેષ અનુભવ આત્મજ્ઞાન. દરેક અનુભવ કોને અભિવ્યક્ત કરે છે? આ વાક્ય સમજાવવું. દરેક અનુભવ આત્મજ્ઞાન નથી. અનુભવને અને આત્મજ્ઞાનને કોઈ સંબંધ જ નથી. અનુભવ થાય છે ત્યારે આત્મા તો છે, અનુભવ નથી થતો ત્યારે શું છે? ચૈતન્ય સ્વરૂપ. અનુભવ આવે જાય છે, ચૈતન્ય આત્મા તો શું છે? પછી અનુભવને તમે દિવ્ય કહો ને, આપણે શબ્દો અંગ્રેજીમાં તમે જુઓ તો શબ્દો એવા મોટા મોટા વાપરો. આ સફેદ ફૂલ છે, ચમેલીનું ફૂલ છે, એની સુગંધ છે. પછી હું એના માટે ગમે એટલા શબ્દો વાપરું, એ રહેવાનું તો શું છે? એ ચમેલીનું ફૂલ જ રહેવાનું. જો સમજો, તમે મોટા મોટા વિશેષણો વાપરો ને, એક કવિતા આના પર લખી નાખો, પણ છેવટે રહેવાનું તો શું છે? તમારી કવિતા અમર થઈ જાય, પણ આ ફૂલ તો શું થવાનું? પાલે અનુભવ એ અનુભવ જ છે. પણ તમે એને માટે ગમે એટલા વિશેષણો વાપરો, ગમે એટલી ચર્ચા કરો, અનુભવ એ શું છે?
અનુભવ. કોઈ વિશેષ અવસ્થા, વિશેષ અનુભવને આપણે આત્મજ્ઞાન નથી કહેતા. પશ્યન, શૃણ્વન, સ્પૃશન, જિગ્રન, અસ્તન, ગચ્છન, ભગવાન શું કહે? કોઈ પણ અનુભવ હોય, દરેક અનુભવમાં, દરેક ઉપાધિમાં આત્મા એક સમાન રીતે અભિવ્યક્ત થાય જ છે. પ્રશ્ન એટલો જ છે કે તમારી દ્રષ્ટિ ઉપાધિ પર છે કે ઉપાધિના અધિષ્ઠાન ચૈતન્ય સ્વરૂપ આત્મા પર છે. સોનું તો છે, ઘરેણા સોનાને ઢાંકી શકે. માટી તો છે, ઘડો માટીને ઢાંકી શકે. એમ આત્મા કેવો છે? સર્વાંતર્યામી આત્મા. એ સર્વમાં આત્મા વિલસી જ રહ્યો છે. એશ સર્વેષુ ભૂતેષુ, સર્વેષુ ભૂતેષુ ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. સર્વના હૃદયમાં ભગવાન તો વિલસી જ રહ્યો છે. પછી એ ચાંડાળ હોય કે સદામ હુસેન હોય, જ્યોર્જ બુશ હોય, ગમે તે હોય, જ્યાં અને જ્યોર્જ બુશ પર ચંપલ ફેંકનાર જે છે એનો આત્મા પણ કોણ છે? એ જ ઈશ્વરની અભિવ્યક્તિ. સમજ? કોઈ વિશેષ અનુભવે આત્મજ્ઞાન નથી, કોઈ વિશેષ અવસ્થાએ આત્મજ્ઞાન નથી. આત્મા એ વિશેષ અનુભવ નથી, આત્મજ્ઞાન પણ વિશેષ અનુભવ નથી. જો એટલા માટે આ યોગીઓ બહુ મગજમારીમાં છે. કેમ? કે એક વિશેષ અનુભવને, વિશેષ અવસ્થાને એ લોકો આત્મજ્ઞાન માને છે. અને સતત શાના માટે લડતા રહે છે? એ પેલી વિશેષ અવસ્થાને પકડી રાખવા માટે સતત શું કરતા રહે? મને કહો. એ સતત સંઘર્ષ કરનાર આત્મા જો વિચાર, જે સંઘર્ષ કરી રહ્યો છે આત્મા જ છે. જેને તમે ઈચ્છી રહ્યા છો અને જે સંઘર્ષ કરે છે, બંને કોણ છે? એક જ છે. સમજો, કોઈ વિશેષ અવસ્થા કે વિશેષ અનુભવે આત્મજ્ઞાન નથી. સર્વ અનુભવોમાં એ જ આત્મા અભિવ્યક્ત થાય છે. સર્વ અવસ્થામાં એ જ આત્મા શું થાય છે? અભિવ્યક્ત થઈ જાય. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ખુલી રહ્યો આકાશ. બીજમાં વૃક્ષ તું, વૃક્ષમાં બીજ તું, જોમ પટન કરો એ જ પાસ. સમજો, આપણા કવિઓ બધું બહુ સ્પષ્ટ લખી ગયા. કોઈ વિશેષ અનુભવની અવસ્થા નહીં. गुरु कृपांजन पायो मेरे भाई, जहाँ देखूं तहाँ राम ही राम, अंदर राम बाहर राम, जागत राम सोवत राम, सपने में देखूं राजा राम. अंदर એ જ રામ છે, બહાર પણ કોણ છે? એ જ રામ. વિશેષ અવસ્થા નહીં. જો સમજો, વિશેષ અવસ્થા કે વિશેષ અનુભવ નહીં, સર્વમાં એ જ રામ વિલસી રહ્યો. સમજ? અને એક જાણ, એ સર્વમાં એક અદ્વિતીય બ્રહ્મ વિલસી રહ્યું છે. એ જ્ઞાનને મોક્ષ કહેવાય. મોક્ષ બીજી કોઈ અવસ્થા નથી. આ જ્ઞાન જ શું છે? મોક્ષ છે. જો એટલા માટે હંમેશા કહું, તમે તમને પોતાને કઈ રીતે ઓળખો છો એ મહત્વ. લોકો તમને કઈ રીતે ઓળખે ને એનું કોઈ મહત્વ નથી. તમારી તમારા વિશેની ઓળખ શું છે? તમે તમારી જાતની આદર કરી શકો છો. જો તમે જ તમારો આદર નહીં કરી શકતા હોય તો લોકો ગમે એટલો આદર કરે, એ આદર બધું નકામો. તો યાદ રહેતું નથી, તો હું નકામો છું ને. જો આ સમજ, આમ સતત આપણે પોતાની જાતને કોસતા રહીએ. શું કરીએ?
ભગવાન કહે કે તું જન્મ મૃત્યુ રહિત છે અને સતત આપણે ક્યાં રહીએ છીએ? વરસગાંઠ ઉજવીએ. શું ઉજવીએ? ના નથી પાડતું, વરસગાંઠ ઉજવો એમાં કશું કઈ ખોટું. આનંદનો પ્રસંગ. પણ કોણ છો તમે? તમારી ઓળખાણ શું છે? તમે પોતાને કઈ રીતે ઓળખો છો? જો તમને તમારી જાત માટે સન્માન નહીં હોય તો એના જેવું મોટું દુઃખ બીજું કયું? તમે જ જો તમારી જાતને સેલ્ફ રિસ્પેક્ટ કહેવાય. અંગ્રેજીમાં શું કહેવાય? સેલ્ફ રિસ્પેક્ટ. આપણે જાતે જ પોતાની જાતને શું કરતા? હું તો ભૂલી જાઉં છું, હું તો આવો છું, હું તો તેવી છું. આમ સતત આપણે શું કરતા રહીએ છીએ? સમજો, પોતાની જાતને કોસવાની કોઈ જરૂર નથી. ભૂલી ગયો એ આત્મા જ છે અને યાદ રાખનાર છે એ પણ કોણ છે? આત્મા. મત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ, જે ભગવાન કહે છે સ્મૃતિ પણ હું જ છું, જ્ઞાન પણ હું જ છું, અપોહનમ વિસ્મૃતિ પણ શું છે? ભગવાન કહે હું જ છું. ભિખારી હોય કે રાજા હોય કે પ્રધાન હોય કે સૈનિક હોય, અભિનેતા તો શું છે? અભિનેતા. ભૂલી જવા વાળો એ જ આત્મા છે અને યાદ રાખનારો પણ શું છે? ચૈતન્યમાં કોઈ ફરક નહીં પડે. અસંગ એટલે આપણે જોયું, અસંગ સચ્ચિદાનંદ સ્વરૂપ. આમ ઉપાધિની દ્રષ્ટિએ આપણે સતત પોતાને શું કરતા રહીએ છીએ? પોતાના વિશે અભિપ્રાયો બાંધતા રહીએ છીએ અને અભિપ્રાયનો વિરોધ પછી આપણે જ કરતા રહીએ. આપણે રડવું આવી જાય, આપણે ડિપ્રેશન આવી જાય, આપણે કંટાળો આવી જાય, આપણે મૂળ બધું બગડી જાય. જો વિચાર કોઈ પણ અવસ્થા જો એટલે મધુબેન બહુ સરસ કરે. ભોગ રતો વા યોગ રતો વા સંગ રતો વા સંગ વિહીન યસ્ય બ્રહ્મણે રમતે ચિત્તમ. જેનું ચિત્ત એ બ્રહ્મમાં રમણ કરી રહ્યું છે, પછી કોઈ પણ અવસ્થામાં હોય, યોગની સમાધિમાં બેઠો હોય કે ભોગ કરી રહ્યો હોય, લોકોની વચ્ચે હોય કે લોકો વિના હોય, નંદતિ નંદતિ નંદત્યેવ. જો એ જ વસ્તુ 15માં નથી. ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ગુંજાનમ ગુણાન્વિતમ. ઉત્ક્રામંતમ એક શરીર છોડીને જઈ રહ્યું છે, સ્થિતમ વાપી શરીર ધારણ કરે છે, ગુંજાનમ ગુણાન્વિતમ અને ગુણો ભોગવી રહ્યું છે. સર્વ અવસ્થામાં એ પુરુષોત્તમ આત્મા તો શું છે? એક. ઉપાધિની દ્રષ્ટિએ અવસ્થા છે, આત્માની દ્રષ્ટિએ કોઈ અવસ્થા. આમ સર્વ ઉપાધિ વિનિર્મુક્તમ. જો એટલે શંકરાચાર્ય શું કહે છે? બ્રહ્મૈવ અહમસ્મીતિ અપરોક્ષ જ્ઞાનેન. સર્વ ઉપાધિ કેવો છે? વિનિર્મુક્ત છે. આવું અપરોક્ષ આત્માનું જ્ઞાન જેને છે, નિખિલ કર્મ બંધ વિનિર્મુક્ત શંકરાચાર્ય કહે છે. આ પ્રકારની જે પોતાને સમજી લે છે, જાણી લે છે, અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ મોક્ષ એટલે શું? એટલે શંકરાચાર્યજી મોક્ષની વ્યાખ્યા કરતા કે છે નિખિલ કર્મ બંધ વિનિર્મુક્ત. નિખિલ એટલે સર્વ. કોઈ પણ કર્મ બાકી રાખ્યા વગર સર્વ કર્મના બંધનથી એ શું થઈ જાય છે? મુક્ત થઈ જાય છે. કર્મ જ બંધન છે. કર્મ છે એને કારણે કર્મ ફળ છે, અને કર્મ ફળને કારણે જન્મ મરણ છે, જન્મ મરણને કારણે વળી પાછા કર્મ છે, કર્મને કારણે શું છે? કર્મ. આમાં ચક્ર શું થતું રહે છે? ચાલુ. પણ એક વાર પોતાને અસંગ પ્રકાશરૂપ બ્રહ્મ સ્વરૂપ બ્રહ્મૈવ અહમસ્મિ, હું બ્રહ્મને જાણું છું એમ નહીં, હું બ્રહ્મ છું. આ પ્રકારથી જેને અપરોક્ષ જ્ઞાન થઈ ગયું છે એ શું થઈ જાય છે? સર્વ કર્મથી મુક્ત થઈ જાય.
સર્વ કર્મ એવું તમે કીધું, સર્વ કર્મ એટલે શું? એટલે શંકરાચાર્ય શું કહે છે? કતિવિધાની કર્મ, કેટલા પ્રકારના કર્મો હોય. શંકરાચાર્ય કહે છે કર્મ કેટલા પ્રકારના છે? 3 પ્રકારના કર્મ. આગામી સંચિત પ્રારબ્ધ ભેદેન ત્રિવિધાની કર્મ. પહેલા પ્રકારના કર્મને શું કહેવાય? આગામી. બીજા પ્રકારને શું કહેવાય? સંચિત કર્મ. અને ત્રીજું પ્રારબ્ધ કર્મ. આ 3 કર્મથી શું થઈ જાય છે? મુક્ત થઈ જાય. પછી આગળ છે આગામી કર્મ. આગામી કર્મ કોને કહેવાય? અને શંકરાચાર્યની વ્યાખ્યા કરતા છે જ્ઞાન ઉત્પત્તિ અનંતર. એક વાર જેને જ્ઞાન થઈ ગયું હું અકર્તા અભોક્તા આત્મા છું. જ્ઞાન થવાથી આ ઉપાધિ તો જવાનું નથી. ઉપાધિ તો રહેશે. જ્ઞાન થાય ને ઉપાધિ જો ગાયબ થઈ જાય તો કોઈ જ્ઞાની રહે. જ્ઞાની જ નહીં રહે તો ઉપદેશ કોણ કરવાનો? ઉપદેશ નહીં થાય તો જ્ઞાન કોને કરવાનું? શંકરાચાર્ય કે છે જ્ઞાન ઉત્પત્તિ અનંતરમ. અનંતરમ એટલે પછી. જ્ઞાનની ઉત્પત્તિ પછી જ્ઞાની દેહ કૃતમ. આ જ્ઞાનીનો જે દેહ છે એ દેહ દ્વારા જે કરવામાં આવે છે પુણ્ય પાપ રૂપમ કર્મ. જ્ઞાની છે, જ્ઞાનીનો દેહ છે, અને જ્ઞાનીના દેહ જો દેહ એટલે સ્થૂળ અને સૂક્ષ્મ. સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ બંને છે. તો આ દેહ દ્વારા શું થાય છે? અનેક પ્રકારના કર્મ થાય જ છે. નહીં કશ્ચિત ક્ષણમપી જાતિ તિષ્ઠતિ અકર્મ. કર્મ કર્યા વગર કોઈ નથી. જે અંદર હું કર્મ કરતો નથી એ નથી કરતો, એ કરો જ કરેલું જ કહેવાય. કર્મ તો છે જ. કર્મનો ત્યાગ જેવી કોઈ વસ્તુ નથી. પ્રશ્ન એટલો જ છે કર્મ બદલાઈ જાય, બાકી કર્મ તો શું થશે? જો આ કર્મ બદલાય આ બહુ મજાની વસ્તુ સમજ. સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ભોજન કર્યું, પેલો સાધુ એમ કે ભિક્ષા લીધી. જો આ વિચાર બાકી હોય એ દાળ ભાત શાક. ઋષિકેશ જાઓ ને પછી એની ભાષા બદલાઈ જાય. આ સાધુઓ હોય ને એની બધાની ભાષા. તમારું સરનામું શું? આવું કોઈ સાધુ પૂછાય ગુજરાત છે. આપકા આસન કહા? શું કહેવાય? ભાષા બદલાય છે પણ કર્મ તો શું છે? એ જ છે. જો સ્વામી એનાથી આગળ વધી અજ્ઞાની હાથથી જ ખાય, જ્ઞાની શું કરવાનું? અજ્ઞાની મોઢામાં જ કોળિયું મૂકે, જ્ઞાની શું કરવાનો છે? મોઢામાં જ. અજ્ઞાની ચાવવાનો છે, જ્ઞાની શું કરવાનું? અજ્ઞાની ને તાપ લાગે, જ્ઞાની ને શું ઠંડી લાગવાની? એને તાપ લાગે. અજ્ઞાની ને ઠંડી લાગે, જ્ઞાની ને શું થવાનું? શીત ઉષ્ણ સુખ દુઃખ લાભ ગેરલાભ. લાભ ને ગેરલાભ જ્ઞાની નહીં હોય, અજ્ઞાની નહીં હોય. માન અને અપમાન જ્ઞાની નહીં હોય, માન અને અપમાન શું છે? અજ્ઞાની નહીં. સમજો પરિસ્થિતિ તો એ જ રહેવાની, કોઈ ફરક નહીં પડે. હું પહેલેથી મારા પ્રવચનમાં કહેતી આવી, વર્ષોથી હું કહેતી આવી, જ્ઞાન પછી આ તમારી ઉપાધિ આવીને આવી જાય. બીપી છે તો બીપી રહેવાનું જ છે, હાર્ટનો પ્રોબ્લેમ છે તો હાર્ટનો પ્રોબ્લેમ. એમ નહીં માનતા જ્ઞાની એમ કરી કે આમ દીપીઓ બની ગયા, આમ શરીર દીપીઓ કશું કઈ થવાનું નથી. જો તમે
આ દિવ્ય શબ્દ ભૂલી જ જવાનો. લોકો જો વિચારે, જ્યારે લોકો આ વાસ્તવિકતા એટલે કે એમની સામે જે જગત છે ને એને સ્વીકારી નહીં શકે ને, એટલે પછી ક્યાં જાય? દિવ્ય. ભાઈ મને કઈ નાખ્યું, લોકો આવી જાત જાતનું કહી જાય, એ બધો મરી મસાલો થઈ જાય મારા પ્રવચન. ભાઈ મને કઈ પેલા ભાઈ પેલા આશ્રમમાં ગયા, તે અનેક દિવ્યાત્માઓ રહે છે, પણ આશ્રમ વાળા એ લોકોને રાત રહેવા જ નહીં દીધા. શું ફરક પડે? ક્યાં સમજ? નહીં, એને બહુ જ ઈચ્છા હતી આ દિવ્યાત્માઓને મળે. જાતને મળે ને તોય બસ છે. જ્યાં લગી આત્મતત્વ ચિહ્ન્યો નહીં, ત્યાં લગી સર્વ સાધના જૂઠી. સમજ, દિવ્યાત્માને મળી આવો, એ ઈશ્વરના દર્શન પણ કરી આવો, પણ પોતાની જાતને જો નહીં ઓળખી તો બધી વસ્તુ શું છે? સમજ. ગુરુ ગમે એવા દિવ્ય હોય, ગમે એવા જ્ઞાની હોય, ગમે એવા સિદ્ધ હોય, પણ આપણે ક્યાં છે? આપણી બુદ્ધિ જો ઊંધિયાને ઉબાડિયામાંથી ઊંચી આવતી નહીં, અને ખમણ ને લોચો કોઈ મતલબ નથી. જો સમજો, એટલા માટે શરૂઆતમાં જ કહ્યું, તમે તમારી જાતને કઈ રીતે ઓળખો છો? દિવ્યાત્માના દર્શન કરવાથી કોઈ દિવ્યાત્મા બની જતો નથી, અને સિદ્ધના દર્શન કરવાથી કોઈ સિદ્ધ બનતું. જો શંકરાચાર્યજી એટલા માટે આ સદગુરુની પ્રશંસા કરતા બહુ સુંદર કહે છે. આ બહુ સુંદર છે. સદગુરુ એટલે કોને? શંકરાચાર્યજી કહે છે આ સદગુરુનું હું દ્રષ્ટાંત શોધવા ગયો, પણ મને દ્રષ્ટાંત જગતમાં મળ્યું નહીં. શંકરાચાર્યજી શું કહે છે? આ સદગુરુના દ્રષ્ટાંત શોધવા હું જગતમાં ગયો, પણ મને મળ્યું. કે પારસમણી છે, પારસમણીને લોખંડનો સ્પર્શ થાય તો લોખંડ શું બની જાય? સુવર્ણ બની જાય. જા સમજ કે પારસમણીમાં એવી વિશેષતા છે કે લોખંડનો સ્પર્શ થાય તો લોખંડને શામાં પરિવર્તિત કરી દઈએ? સોનામાં. જા સમજ. પણ પારસમણી લોખંડને પારસમણી બનાવી શકે? પારસમણી લોખંડને સોનું બનાવે, પણ લોખંડને પારસમણી બનાવી શકે? આ સદગુરુ કોણ છે? બીજો ગુરુ બનાવી શકે. જો આ સમજ, એને આચાર્ય કહેવાય. એને શું કહેવાય? આચાર્ય. ગુરુ એ છે કે પોતાના શિષ્યને પણ ગુરુ બનવાનું સામર્થ્ય. તો એટલા માટે કહું, અમારા સ્વામીજીની વિશેષતા લોકો સમજતા નથી. ગુરુ હોવું એક વસ્તુ છે, ડોક્ટર બનવું એક વસ્તુ, એન્જિનિયર બનવું એક વસ્તુ, પણ ડોક્ટર બન્યા પછી બીજાને ડોક્ટર બનાવવો શું છે? ડોક્ટર દર્દીને સારો કરી શકે, પણ બીજી વ્યક્તિને ડોક્ટર બનાવવાનું કામ કોણ કરી શકે? એન્જિનિયર બની ગયો, એક સફળ એન્જિનિયર છે, પણ બીજાને એન્જિનિયર બનાવવું હોય તો એને પ્રોફેસર બનવું પડે. એમ ગુરુ છે, જ્ઞાન આપે છે, પણ પોતાના શિષ્યને આચાર્ય બનાવવું એ એનું ખરેખર ગુરુ પણ છે. ખરું આચાર્ય પણ તો ક્યાં કરી છે કે એના શિષ્યને શું બનાવી શકે? આચાર્ય. આચાર્ય એટલે કે પોતાના સમ બનાવે. સમજ. સ્વામીજીને આ ગુરુજીની વિશેષતા શું છે? સ્વામીજી એમના જેવા જ અનેક આચાર્યો ઉત્પન્ન કર્યા, અને બધા આચાર્યો આખા જગતમાં શું કરી રહ્યા છે? આ વેદાંતનું જ્ઞાન આપી રહ્યા. જો સમજ, આ વિચાર. શંકરાચાર્યજી પણ આચાર્ય. શંકરાચાર્ય કેમ છે કે એમણે પણ એ આચાર્ય ઉત્પન્ન કર્યા.
આચાર્ય બનાવ્યા તો જ ગુરુ પરંપરા ચાલુ રહે, નહીં તો ગુરુ પરંપરા ચાલુ રહે જ નહીં. જો એટલા માટે આ અનેક આશ્રમો છે, બધા આશ્રમો કેવા થઈ ગયા. ગુરુજી હતા ત્યારે ધમધોકાર આશ્રમો ચાલતા હતા, ગુરુજી રહ્યા નહીં, ઉત્તર અધિકારી કોઈ રહ્યો નહીં, બધા આશ્રમ શું થઈ ગયા? આ સમજ. એક પેઢી પછી આશ્રમ ચાલે, બીજી પેઢી આશ્રમ શું થઈ જાય. એટલે સ્વામીજી અમને હંમેશા કે હું રહું કે નહીં રહું, જો આ સમજવા. સ્વામીજીનું વાક્ય બહુ અદભુત છે. હું રહું કે નહીં રહું, મારા આશ્રમ રહે કે નહીં રહે, વેદાંતનું અધ્યયન ચાલુ રહે છે. કેમ? કે મેં આચાર્ય બનાવે છે. જો આ સમજ. આ સિદ્ધિ આપણને સામાન્ય લાગે. કેમ? કે આપણે તો કરોડનો આશ્રમ હોય ને તો મોટા માણસ લાગે, એના કેટલા અનુયાયીઓ ને એ મોટા લાગે. પણ સ્વામીજીની વિશેષતા ઓળખવી અઘરી છે. આચાર્ય બનાવવા એટલે સહેલા નથી. અમે સ્વામીજી પાસે 3.5 વર્ષ રહીને ભણ્યા ને એટલે અમને ખબર છે. જો આપણા જ છોકરાને ભણાવવાનું હોય તો આપણો દમ નીકળી જાય. આ વિચાર. સ્વામીજીને આશ્રમમાં 60-70 વિદ્યાર્થીઓ લે. સ્વામીજી બ્રહ્મચારીઓ કહેવાય. અને એ બ્રહ્મચારીઓ પછી એક નહીં હોય, 10-12 ગુજરાતી હોય, 10-12 આંધ્રપ્રદેશના હોય, ને 2-4 લખનૌના હોય, 2-4 કેનેડાના હોય, 2-4 અમેરિકાના હોય, એટલે બધી જ જાતના હોય. ત્યાં સમજ. અને બધાના મનને સાચવીને, બધાની લાગણીઓને સાચવીને બધાને શું કરવાનું છે? આ જ્ઞાન પ્રદાન કરવું. અદભુત સ્વામીજી. એટલા માટે અમે હંમેશા કે ઇઝ અ ટીચર ઓફ ધ ટીચર્સ. આચાર્યોના પણ કોણ છે? આચાર્ય. સદગુરુ કોને કહેવાય? બીજાને જ્ઞાન તો આપે પણ જ્ઞાન પ્રદાન કરવાની પણ શક્તિ, સામર્થ્ય પ્રદાન કરે એને આચાર્ય, સદગુરુ. અને તો જ પરંપરા ચાલુ રહે. આપણે વેદાંતની પરંપરા ચાલુ કેવી રીતે રહેવાની? જો આપણે બેસીને આ શંકરાચાર્યજીનું તત્વબોધ ભણીએ છીએ એનો અર્થ શું થયો? હજી પણ એ ગુરુ પરંપરા શું છે? ચાલુ છે. આપણા અનેક આચાર્યો થઈ ગયા જેમની કૃપાથી આ પરંપરા હજી પણ ચાલુ છે. આટલા બધા આક્રમણ થયા અને આટલા આક્રમણ થઈ રહ્યા છે છતાં પણ શું છે? આ શાસ્ત્ર અધ્યયન થઈ રહ્યું છે. જો સમજો, આને જ સદગુરુની કૃપા કહેવાય, આને જ ઈશ્વર કૃપા. એટલા માટે આપણે પ્રાર્થનામાં પણ શું કહ્યું છે? સદાશિવ સમારંભમાં શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય. અસ્મદા એટલે કે જે આચાર્ય પાસે બેસીને હું અધ્યયન કરું છું એ આચાર્ય સુધી વંદે ગુરુ પરંપરા. પહેલા નમસ્કાર તો કોને કરવા પડે? આ પરંપરા. જો આ પ્રકારથી જેને જ્ઞાન થયું છે ને એ જ્ઞાન પ્રદાન પણ કરી રહ્યા છે. જો જ્ઞાન પ્રદાન કરી રહ્યા છે તો એ પણ કર્મ છે. જો આવી જાવ પાછા મુખ્ય વિષય. જ્ઞાની છે પણ જ્ઞાની પણ શું છે? નવરો બેસતો. લોકો એવું માને, મારી સાથે એવું થાય, લોકો એમ જ માને નવરી બેઠ. આ શરૂ જયારે પ્રવચન કરવાનું શરૂ કર્યું ત્યારે બેન મને એમને ભિક્ષા માટે લઈ ગયા. એ વરસાદમાં એટલે આજુબાજુ જોતા નહીં કોણ લઈ ગઈ. આપણે તો આ તકલીફ પાછી. એટલે એમને તો ભિક્ષા માટે લઈ ગયા. મારા નવા અનુભવ જાતા. અરે ભિક્ષા થઈ ગઈ, થોડો સત્સંગ કર્યો, પ્રશ્નોત્તરી કરી, ચાલો હું જા કઈ અહીંયા સુઈ ને પછી આપણે ભેગા જ પ્રવચનમાં દઈશું. જાતા એનો અર્થ શું થયો? એ શું વિચારે? હે કઈ કરવાનું જ નથી, નવરા છે. ના ના બોલો જો વિચાર. એટલે મેં ના મારે સ્નાન કઈ અહીંયા સ્નાન કરી લે જો વિચાર. તો હું કપડા લઈને તો ફરતી નથી. જો એટલા માટે તમે જો 10 દિવસ જો 24 કલાક મારી સાથે રહો તો ખબર પડી જાય.
કે દરેક ઘરની ભિક્ષા ખાવી પડે અને દરેક ઘરે શું કહેવું પડે? હું હંમેશા જો આને જ કહેવાય ઈશ્વર કૃપા. સમજો, મજાક નથી કરતી, હા સાચી વાત. મારો અનુભવ આટલા વર્ષનો કહે છે કે ભગવાન ક્યાંક ને ક્યાંક અન્નપૂર્ણા તો રાખેલી છે. ભગવાન શું છે? અન્નપૂર્ણા મળી રહે. ક્યાંય પણ જાવ ને કોઈ તો મળી જ જાય, અન્નપૂર્ણા હોય જ. અમારા સ્વામી જેટલા વર્ષે દક્ષિણ નાખે એટલે એવું કે હું ગમે ત્યાં જાઉં ને એક અમ્મા હોય જ જે મને ઢોસા બનાવી આપે. જો સમજ, અને એમની વાત બિલકુલ સાચું. ભુજ ગયેલા, જો સમજો, ભુજ ભુજની પહેલા ગાંધીધામમાં, જો સમજો, ત્યાં પેલા એક તામિલનાડુના બેન અમ્મા મળી ગયા અને બરાબર એમણે સ્વામીજીને ભિક્ષા માટે બોલાવ્યા અને ટિપિકલ તામિલનાડુનું ભોજન સ્વામીજીને કેળાના પાન પર ખવડાવ્યું. વિચાર, એનો અર્થ શું થયો? ભગવાન અન્નપૂર્ણા મૂકી આપે. ચિંતા કરવાની હોય જ નહીં. એટલું જ નહીં, બીજે દિવસ સવારે એમનું 7:10 ફ્લાઇટ હતું. આ સમજ, કંડલા એરપોર્ટ. એટલે સવારના 5:15, 5:30 જ્યાં ભૂત જેમને ત્યાં રહ્યા હતા ત્યાંથી અમે બધા નીકળ્યા. સવારના પરમાં નાસ્તો ક્યાંથી લાવો? જો આ વિચાર. પણ પેલા બેન એમની જ મરજીથી કયા વગર ઢોસા, ઈડલી, ચટણી બધું લઈને ગરમ ગરમ બનાવીને ત્યાં હાજર હતા. વિચાર, એનો અર્થ શું થાય? એટલે જ સાધન કરને શંકરાચાર્ય શું કીધું? ભિક્ષા ઔષધમ ભુજ્યતા. આ વિચાર, આ સમજ, આ ભરોસો આવો. આપણને ભરોસો તૂટી જાય. પેટ આપ્યું છે ને તો ભગવાન અન્નપૂર્ણા આપે છે. સમજ, પણ સ્વામીજીની સાથે તમે રહો ને તો સ્વામીજી જેટલી પ્રવૃત્તિઓ કરે છે. પુસ્તક સ્વામીજીનું અંગ્રેજીમાં છે જ. સ્વામીજીની પ્રવૃત્તિઓ કેટલી 40 પાનાનું પુસ્તક છે. જો આ સમજો, શું બતાવવા માટે? સ્વામીજીની પ્રવૃત્તિ. આ વિચારી, આપણે તો 40 પ્રવૃત્તિ નહીં, 40 પાના તો બાજુ. અને છતાં આપણને તો શું લાગે? જરાય નવરાશ નથી. કલાક હાજે આવો, હા નવરાશ જ નથી. કાં પ્રવચનમાં આવીએ? વિચારી દો, આટલી બધી પ્રવૃત્તિઓ કરવા છતાં પણ સવાર સાંજ પ્રવચન તો સ્વામીજીના હોય જ, જ્યાં પણ જાય. જો આને શાસ્ત્રનો આદેશ છે. જો આ સમજો, જ્ઞાનીઓ માટે પણ શાસ્ત્રનો આદેશ છે. સ્વાધ્યાય પ્રવચનાભ્યમ ન પ્રમદિતવ્યમ. જો સ્વાધ્યાય એટલે પોતે શાસ્ત્રનું અધ્યયન કરવું, પ્રવચન એટલે બીજાને શાસ્ત્ર અધ્યયન કરાવવું. એનો અર્થ શું થયો? જ્ઞાન ઉત્પત્તિ અનંતરમ જ્ઞાની દેહ કૃતમ કર્મ. જ્ઞાન થયા પછી પણ જ્ઞાનીના દેહથી તો શું થવાનું? કર્મ થવાના જ. અને એ કર્મ જો છે તો પછી શું થવાનું? પુણ્ય પાપ રૂપમ કર્મ. કર્મ છે તો પુણ્ય અને પાપ બંને આવવાનું. કોઈ એવું કહી શકે નહીં કે હું કોઈ પાપ કર્મ કરતો જ નથી. જો આ સમજ, કોઈ પણ વ્યક્તિ ક્યારેય એવું નહીં કહી શકે કે હું ક્યારેય કોઈ પાપ કર્મ કરતો નથી. જો એવું એ કહેતો હોય તો બે જ કારણ હોઈ શકે. એક તો અપ્રમાણિકતા છે અથવા અજ્ઞાની છે, એને ખબર જ નથી પાપ કોને. બાકી કોઈના જીવનમાં એવું શક્ય છે. કર્મ હોય એટલે ત્યાં શું આવવાનું? પાપ પુણ્ય હોય. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? જ્ઞાન ઉત્પત્તિ પછી પણ જ્ઞાની દેહથી જે પણ કોઈ કર્મ કરવામાં આવે એમાં પાપ પણ હોઈ શકે અને પુણ્ય પણ હોઈ શકે. પણ જ્ઞાન ઉત્પન્ન થયા પછી જ્ઞાની દેહ દ્વારા જે કર્મ કરવામાં આવે છે, યત કર્મ અસ્તિ તદ આગામી ઇતિ અભિધીયતે.
એ બધા કર્મને શું કહેવામાં આવે છે? આગામી કર્મ કહેવાય. સંચિત કર્મ કોને કહેવાય? સંચિત કર્મ કેમ? અનંત કોટી જન્મના બીજભૂતમ સત યત કર્મ જાતમ. બે શબ્દ છે, અનંત અને કોટી. જો આ વિચાર, કોટી એટલે કરોડ, એક કરોડ. જો સમજ, લાખ એટલે 5 મીંડા, એક પર 5 મીંડા એટલે શું કહેવાય? લાખ. એમાં બીજા 2 મીંડા ઉમેરાય એટલે શું કહેવાય? કરોડ. એટલે એક પર કેટલા મીંડા થયા? 7. એને કરોડ કહેવાય. એવા અનંત કરોડ જન્મો. જો આ વિચાર, આપણને કરોડ બહુ ભારે પડે. શંકરાચાર્ય શું કહે છે? કરોડ નહીં, અનંત કોટી જન્મ. અનંત કોટી જન્મોમાં કરેલા જે પણ બધા કર્મ છે, અને એ કર્મ અત્યારે કેવા છે? બીજભૂત, અવ્યક્ત અવસ્થામાં છે. એ કર્મ અત્યારે કેવા છે? બીજભૂત છે, અવ્યક્ત અવસ્થામાં. એટલું જ નહીં, યત કર્મ જાતમ, આવો જે કર્મનો જાતમ એટલે સમૂહ, આવો જે કર્મનો સમૂહ છે, અને એ ક્યાંથી આવ્યો? પૂર્વ અર્જિતમ. ભગવાને આપ્યું નથી, આપણે જ અર્જિતમ એટલે આપણે જ મેળવેલા છે, આપણે જ કરેલા છે. પૂર્વ અર્જિતમ, પૂર્વજ એને પહેલાના જન્મમાં આપણે જ આ કર્મ કર્યા છે, અને એ કોટી કોટી જન્મના કર્મનો જે સમૂહ જે છે, પૂર્વ અર્જિતમ તિષ્ઠતિ તત્ સંચિતમ. એ બધા કર્મને શું કહેવાય? સંચિત કર્મ. અનંત કોટી જન્મના કર્મ છે, તો જન્મ અનંત છે, કર્મ પણ શું હશે? 2, 4 ને 5 હશે. જો ના, સંચિત કર્મ એટલે આપણું એકાઉન્ટ કહેવાય. એને શું કહેવાય? આપણું કર્મનું એકાઉન્ટ. અને એને એકાઉન્ટન્ટ કોણ છે? ચિત્રગુપ્ત. અને એકાઉન્ટન્ટ કોણ છે? ચિત્ર. દરેક જીવ, જો જીવ અનંત છે, જીવના જન્મ અનંત છે, અને જીવના કર્મ પણ શું છે? અને આ બધા અનંતનો હિસાબ કોણ રાખે છે? એ ચિત્રગુપ્ત. તમે ચિત્રગુપ્ત જોયો? કોઈ જોયો નથી. શાંતિ રાખો. લોકોને આવી બધી ચિંતા વધારે. આટલા બધા સંચિત કર્મો પડેલા છે, અને એ કર્મ ભોગવવાના છે, એની ચિંતા નથી. પણ ચિત્રગુપ્ત ક્યાં છે? એની ચિંતા વધારે છે. સંચિત કર્મનો ભાર લાગતો જ નથી, તકલીફ થઈ. એટલે શંકરાચાર્યજી આવા શબ્દો વાપરે છે. અને જ્યાં સુધી આ કર્મ પડેલા છે ત્યાં સુધી શું છે? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયન. અને એવું માનતા ને કે ફરીથી જન્મ મનુષ્યનો જ થવાનો, એ ઉપરવાળો જ જાણતો. અને પહેલા આપણે શું હતા ને, એ ઉપરવાળો જ જાણતો. ભગવાન કહેતો નથી ને, એટલું સારું છે, તો પછી ચિંતા કરતા નહીં. અને પછી શું થવાના ને એ જણાવતા નથી ને, એટલે આપણને શાંતિ છે. ભગવાન બધું બરાબર જ પૂછ્યું. વિચારી પણ આ છે જન્મ જન્મનો, આ બધું લઈ બેઠા જ છે આપણે. આ સંચિત કર્મ છે. જ્યાં સુધી આ સંચિત કર્મ છે, તો એટલા માટે મજાક વાત કરું ત્યારે મજાક જેવી લાગે, ખરેખર મજાક નહીં. ગમે એટલા શીર્ષાસન કરો, ગમે એટલા યોગાસન કરો, ગમે એટલા પ્રાણાયામ કરો, ગમે તે કરો, આ સંચિત કર્મ જો તમારા ખાતામાં હશે તો મોક્ષ મળવાનો ક્યાં? પ્રશ્ન તો અહીંયા છે. ગમે એવી સિદ્ધિ મેળવો, એ સિદ્ધિ તમારા સંચિત કર્મનો નાશ કરી શકે નહીં. આ સમજ. ગમે એવી સિદ્ધિ મેળવો, ગમે એવા દિવ્યાત્મા હોય, પણ આ સંચિત કર્મ કરવાનું શું? અને કેટલા કર્મ છે? અનંત કોટી જન્મના કર્મ.
આ વિચાર એનો ઉપાય એક જ છે. જો નાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે. ભગવાન કહે છે ભલે અનંત હોય ને, અનંત નહીં અનંત હોય, પણ આ જ્ઞાન રૂપી અજ્ઞાન શું કરી દે છે? ભસ્મસાત. એ બધાને બાળીને શું કરી નાખે? ભસ્મ. જો હવે આ સંબંધ સમજો. જ્ઞાનથી મોક્ષ કેમ છે? કે જ્ઞાન શું કરે છે? બધા સંચિત કર્મને બાળી નાખે. સંચિત કર્મ જ નહીં રહ્યા તો પછી શું? પુનર્જન્મનો કોઈ પ્રશ્ન? અરે પણ જ્યાં સુધી સંચિત કર્મ છે, કુંડલીની જાગૃત કરો ને ગમે તે કરો, પણ જ્યાં સુધી આત્મજ્ઞાન નહીં થાય ત્યાં સુધી આ સંચિત કર્મ શું છે? નાશ નહીં પામે. જો ભગવાન ગીતામાં કહે છે એમ નહીં, મુંડ ઉપનિષદમાં પણ એ જ કહી દે, ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. એ પર પરમાત્માના દર્શનથી આ સર્વ કર્મ શું થઈ જાય છે? નાશ પામે. છિદ્યંતે સર્વ સંશયા વિદ્યંતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. એ જ્ઞાન માત્રથી મોક્ષ શું થઈ જાય? જો સમજો એનો શું થાય? આટલું ત્રીજું વચ્ચે છે. જ્ઞાનથી મોક્ષ છે, પણ જ્ઞાનથી મોક્ષ કેમ છે? કારણ કે જ્ઞાન રૂપી અગ્નિ દ્વારા આ સંચિત કર્મ શું થઈ જાય છે? બળીને નાશ. અને સંચિત કર્મ જ નહીં રહ્યા તો મોક્ષ સહજ છે. જો એટલા માટે સંચિત કર્મનો નાશ જ્ઞાનથી છે. બાકી ગમે એટલા ઊંચા નીચા થયો, સ્વર્ગમાં ફરી આવો તો સ્વર્ગમાં ફરી આવો ને બ્રહ્મલોકમાં ફરી આવો. ભગવાન શું કહે છે? આ બ્રહ્મ ભુવનાન લોકાન પુનરાવર્તિન. આ પુનરાવર્તન થતું જ રહે. બ્રહ્મલોકમાં ગયા ચીને પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. ભગવાન કહે છે આ સંચિત કર્મ કોઈને છોડતું નથી. જો એટલા માટે આપણે ગુજરાતીમાં કર્મ કરવામાં સાવધાની રાખીએ. કેમ? કે કર્મ કોઈને છોડતું નથી. એ ભોગ્યા વગર અંત, ભોગવા વગરનો અંત જો લાવવો હોય તો ઉપાય શું છે? આ જ્ઞાન રૂપી અગ્નિથી જેને આપણે બાળીને ભસ્મ. સંચિત કર્મ છે એ શું છે? વાસ્તવિક. અને એ સંચિત કર્મનો નાશ ગમે એવી સિદ્ધિ મેળવો થઈ શકે એમ નથી. આગળ આપણે કામ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકાઃ સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્ય શાલિની વેદોऽયં શોભરહિતઃ બ્રાહ્મણાः સन्तુ નિર્ભયાः ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાत् પૂર્ણમુદચ્યતે